મારું નામ સેવક આશીષ છે, ડાકોર અંછોરાજી મંદિરનો પૂજારી છું। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ। કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી। મારી એ માગણી છે અને લાગણી સાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો। હું સેવક ટ્રસ્ટી તરીકે જણાવું છું કે મંદિરમાં અમૂલ ઘી જ્યારથી વાપરવાનું ચાલુ કર્યું છે ત્યારથી ડાયરેક્ટ અમૂલ કંપનીમાંથી જ આવે છે, ડેરીમાંથી જ આવે છે। આ ઘીમાંથી જે પ્રસાદ બને છે એની કોઈ પણ વૈષ્ણવો દ્વારા ફરિયાદ કશું આવી નથી કે ભાઈ આ ઘીથી લાડુ બગડી ગયો કે સામગ્રી બગડી ગઈ। દરેક સેવકો પોતાના વારાના દિવસે હોંશે પોતાની મંદિરની ધરાયેલી સામગ્રી લઈ જાય છે। મંદિરના જે લાડુ બને છે એનો પ્રોસેસ હું ટૂંકમાં જો કહું તો મંદિરના 1 નંબરના ઘઉં એમપીમાંથી આવે છે, એને સાફસૂફી કરવામાં આવે છે, એને આગલે દાડે પલાળવામાં આવે છે, પલાળીને એને સૂકવવામાં આવે છે, સૂકવીને મંદિરની જ ઘંટીમાં દરવામાં આવે છે। મંદિરની ઘંટીમાં દરાયા પછી એ લોટ મંદિરમાં આવે અને મંદિરમાં દૂધ જોડે ઘી નાખીને આ શેકાય છે। એની અંદર બરાસ, ઇલાયચી, જાયફળ બધું નાખવામાં આવે છે।